વિશ્વવ્યાપક સૂર્યનારાયણ યુવાન ઉંમરના છે. મૃત્યુલોકમાં ભગવતી રાંદલના ચમત્કાર જોઈને મનમાં વિચાર કરે છે કે રાંદલ જેવી સ્ત્રી સાથે પોતાના લગ્ન થાય તો સારું. એક દિવસ પોતાની માતાને સૂર્યનારાયણ કહે છે, કુંવારા કહો ને માતા ક્યાં સુધી રહેવું, મારા મનડાનું દુઃખ કોને કહેવું. વિશ્વકર્માની પુત્રી છે શાણી, વાત કરો પાકી ને મારી રાણી. સત્સંગ કાજે માતા પધારો, એકલવાયાના સગપણ વધારો. ગૃહાસ્થશ્રમની વાત મેં જાણી, વેવાઈને કેજો માંડીને કહાણી. રાંદલની માતા જવાબ આપે છે કે દીકરી દુભાઈ તેવો સૂર્યનો પંથ, ભમતો ભટકતો ના જોવું રે કંથ. દીકરી મારી બહુ રૂપાળી, વેઠી નથી કદી ભૂખતો કાળી. સૂર્યનારાયણની માતા વિશ્વકર્માના પત્નીને પોતાના દીકરાને માટે તેણીની દીકરી રાંદલનું માગું કરે છે. વિશ્વકર્માના પત્ની તે વાતને સ્વીકારતા નથી અને કહે સૂર્ય સવારે વિશ્વની પ્રદક્ષિણાએ જાય અને રાંદલ ભૂખી આખો દિવસ રહી ન શકે. પતિવ્રતા ધર્મ પાળવામાં દુઃખ પડે. સાંજે સૂર્યનારાયણ ઘરે આવે છે. પોતાની માતાને પૂછે છે કે માતા તમે મારા સંબંધ માટે વિશ્વકર્માને ત્યાં જઈને પાકું કરી આવ્યા છો ને? માતા સુણાવે સૂર્યને વાણી, જોરથી કન્યા લેતા મેં નથી જાણી. એકથી બીજી કન્યા રૂપાળી, દેવલોકે એક ભૂલો ને બીજી છે શાણી. દેવલોકમાં કન્યા એકથી ચડિયાતી છે, માટે દીકરા તું રાંદલનો ખ્યાલ છોડી દે. કોઈની દીકરી બળજબરીથી લઈ ન શકાય, આપે તો લેવાય. ત્યારે સૂર્યનારાયણ કહે છે, રાંદલ વિના બીજી મા બેન જાણું, મારા તાપે રાંદલ કાલે જ તાણું. શરતું કરજો દેજો તાવડીને ત્યાગી, ઠીકરી ફૂટે તો લેજો દીકરીને માગી. કાલે જ આ સંબંધ હું પાકો કરીને જંપીશ. તમારા પાસે રાંદલ પોતે તાવડી લેવા આવે તો કહેજો કે તાવડી ફૂટશે તો દીકરી લઈશ. બીજે દિવસે સૂર્ય તો પ્રવાસે ઉપડી જાય છે. ત્યારે ખરા ઉનાળે 16 કળાએ સૂર્ય પ્રકાશે છે અને વાયુ વંટોળ તોફાન ઘણેરા, તન તપતા તાપ તો કિરણો તણેરા. ઠીકરી ફૂટી લીધી દીકરી પલમાય, સૂર્ય પ્રતાપ સાથે મળી ગાય. વાયુ વરુણદેવનો સાથ લઈને સૂર્ય તોફાન મચાવે છે. વિશ્વકર્માની પત્ની રાંધે છે. જ્યારે છાપરા ઉપરથી નળિયું તાવડી પર પડ્યું અને તાવડી ફૂટી ગઈ, ત્યારે રાંદલને ઝટ લઈને સૂર્યનારાયણની માતા પાસેથી તાવડી માગવા મોકલે છે. સૂર્યનારાયણની માતા પોતાના પુત્રને કયા મુજબ શરત રાંદલને કહે છે. રાંદલ આ વાત હસી કાઢે છે અને સંભાળીને લઈ જતા તાવડી એમ ક્યાંથી ફૂટી જવાની છે. તાવડી લઈ જાય છે. પોતાની માતાને રાંદલ શરતની વાત કરે છે. રાંદલની માતાને આવી વિચિત્ર શરત માટે નવાઈ લાગે છે, છતાં રાંધીને સંભાળપૂર્વક તાવડી દઈ આવવા માટે રાંદલને મોકલે છે. રાંદલ ખૂબ જ સંભાળપૂર્વક તાવડી લઈ જાય છે. ત્યાં શેરીમાં જ 2 આખલા લડતા લડતા રાંદલને અડફેટે લે છે. રાંદલ પડી જાય છે અને તાવડીના કેટલાય ટુકડા થઈ જાય છે. રાંદલ દુઃખી થઈને પોતાની માતા પાસે જાય છે. માને તો કાળજે તેલ રેડાણા હોય એટલું દુઃખ થયું. મારી દીકરી ન આપી તો અમારા સાથે છળ રચ્યું, પણ વચન આપીને રાંદલ આવેલ તે મિથ્યા કેમ જાય? તાવડી ફૂટતા સૂર્યનારાયણની માતા જોઈ ગયેલા, એટલે તેને બદલે બીજી પણ ન આપી શકાય, વચન પાળીએ જ છૂટકો. સૂર્યનારાયણની માતાને કેવરાવે છે કે વેવિશાળની વાત પાકી કરી ઘડિયા લગન લ્યો. શ્રી રાંદલ માતાના સૂર્યનારાયણની સાથે લગ્ન. દેવો અને દેવીઓથી જાન માંડવે શોભી રહી છે. માયરા અને ચોરીમાં બ્રાહ્મણો અને ઋષિજનો વેદ ધ્વનિ ગજાવી રહ્યા છે. શ્રીમદ પંકજ વિષ્ટરો હરિહરો, વાયુર્મહેન્દ્રો નલઃ, ચંદ્રો ભાસ્કર વિત્તપાલ વરુણો, પ્રેતાદિ પાદોગ્નાહા. પ્રદ્યુમનો નલકુબેરો, સુરગજો ચિંતામણી કૌસ્તુભઃ. સ્વામી શક્તિધરશ્ચ લાંગુરધરા, કુર્યાત સદા મંગલમ. આવા મંગલકારી ધ્વનિ વચ્ચે કન્યાવરને ભેટ અને દાન આપવા માટે સૌને વિનંતી કરવામાં આવે છે. જે દાન ખડું લેતી વખતે યજ્ઞ સમયે, મકર સંક્રાંતિના દિવસે, ગ્રહણને દિવસે પુત્રનો જન્મ થયો હોય તે દિવસે અને વ્યતિપાતના રોજ કરવામાં આવ્યું હોય તે સહસ્ત્ર ગણું પુણ્ય આપે છે. આવા દાનનો કદી ક્ષય થતો જ નથી, જેથી ભાત ભાતની ભેટો બંને વરકન્યાને મળી રહી છે. સૂર્યને લગ્નમાં 12 રથ, 12 સારથી, 11 રુદ્ર અને 12મો વાસ્તુ દીધા. કશ્યપને 1000 વર્ષનું પુણ્ય દીધું. રાંદલ લગ્નની આશીર્વાદની સાથે ઇન્દ્રાણીએ અખંડ વાતણના 16 શણગાર દીધા. પાર્વતીએ અખંડ ચૂંદડી ઓઢાડી. બ્રહ્માણીએ અખંડ ચાંદલો, કુબેરે અષ્ટસિદ્ધિ 9 નિધિ, નાગે અમૃત અને અમી આપ્યા.
જાન તથા માંડવે ગીતોથી આનંદ આનંદ વર્તાઈ રહ્યો છે. સૂર્યનારાયણ વેલા પ્રદક્ષિણા કરવા ચાલ્યા છે. સાંજે પાછા આવે છે ત્યારે રાંદલ તો ભૂખ્યા સાવ ઢીલા થઈને બેઠા છે. સૂરજ પ્રકાશ પરમ પાથરે રે લોલ, ઉગમણા ઉગતા પ્રભાત જો, ભમતા સૂરજને ભણી ભાતડી રે લોલ, ધજો સાકર નીર પ્રભાતડી, કીડી કણ હાથી હારા આપતા રે લોલ, વીણ ખાએ પંથ છે કાપવા રે લોલ. રાંદલ પોતાના પતિને વિનંતી કરે છે કે રોજ સવારે જો તમે સાકરનું પાણી પીને જાઓ તો મારાથી કંઈ ખાઈ શકાય અને મારો પતિવ્રતા ધર્મ સચવાય. ત્યારે સૂર્યનારાયણ દેવ કહે છે કે કીડીને કણ અને હાથીને હારો આપ્યા પછી જ મારાથી ખાઈ પી શકાય. આ સાંભળીને રાંદલ દુઃખી થયા છે. વાત વણસીને ચડે ચડી રે લોલ, કીડીને ડબ્બીમાં ઢાંકણ જડી રે લોલ, સાંજ પડીને નાથ આવ્યા રે લોલ, કંથજી કા પેટ સૌ પુરાવ્યા. પોતાના પતિની વાતની ખાતરી કરવા માટે એક કીડીને બીજે દિવસે સવારે જ એક નાનકડી ડબ્બીમાં પૂરી દે છે. સાંજે સૂર્ય ઘરે આવે છે ત્યારે કટાક્ષભરી રીતે પૂછે છે, કાનાથ, કીડીને કણ અને હાથીને હારો આપીને આવ્યા છો ને? કોઈ ભૂખ્યું તરસ્યું તો રહ્યું નથી ને? સૂર્ય રાંદલને આવી કટાક્ષવાણી કરવાનું કારણ પૂછે છે. ત્યારે દેવી ખોલે ડબ્બીનું ઢાંકણું રે લોલ, દીઠા છે અન્ન ત્યાં અણુ અણુ રે લોલ. ડાબલી બંધ કરતી વખતે રાંદલના કપાળમાંથી ચાંદલામાં ચોળેલ ચોખાનો દાણો ડબ્બીમાં પડી ગયેલો તે રાંદલને ખબર ન હતી અને ડબ્બી બંધ કરતી વખતે ભીના ગરણાનો છેડો તેમાં આવી ગયેલો, જેથી જરા અધખોલી ડાબલી રહી ગયેલી, જેથી ચોખાનો દાણો ભીના ગરણાને કારણે પાણી અને હવાના પોષણથી કીડીબાઈ તો જીવતા હતા અને ડબ્બીમાં આટા મારી રહ્યા હતા. રાંદલ શરમાઈ જાય છે, પણ સૂર્યના ક્રોધનો પાર ન રહ્યો. લગ્ન બાદ તરત જ મારામાં અવિશ્વાસ દાખવી પરીક્ષા લેનાર સ્ત્રીએ હરકત કરી ગણાય. ગુસ્સે થઈને તે કહે છે કે હે સ્ત્રી, તું ગમે તેટલું રાંધશે તોય તૂટો આવશે અને તારું જે જમશે એનું પેટ ભરાશે જ નહીં. આમ દિવસો જતાં સૂર્યના શાપથી પેટ ભરીને કોઈ ખાઈ શકતું નથી. એક દિવસે સૂર્ય શાપનું નિવારણ કહે છે કે મારું રવિ રાંદલ નામનું વ્રત કરો. કહે છે રન ના દે વ્રત નાથ ના રે લોલ, દર સુદ રવિ કાંતિથી સાતના, નાહી પ્રભાતે નમે નાથ ને રે લોલ, 6 માસે ઉજવો દિયે સાથ જો. મહા મહિનાની અજવાળાની સાતમ અગર તો કોઈ પણ માસના અજવાળિયામાં સાતમ અગર કોઈ પણ રવિવારથી આ વ્રત શરૂ કરાય છે. રોજ સવારે સૂર્યના દર્શન કરીને પછી જ જમી શકાય. કાંઈ જમતા કે પીતા પહેલાં રવિ રાંદલ બોલીને પછી જ ચીજ મોઢામાં મૂકવી. 1.25 શેર ઘઉં તણા લાડવા રે લોલ, 4 ભાગ હોશથી કાઢવા, માડી બ્રાહ્મણ ગૌ ગોવાળ રે લોલ, પોતે જમે જમાડી બાળ રે લોલ, સંતતિને સંપ વિદ્યા સાથ મારે લોલ, સૂરજ પ્રતાપ સત્ય વાત રે. આ વ્રત રાંદલે પરિપૂર્ણ કર્યું અને સુખને પ્રાપ્ત કર્યું. વ્રતનું વિધિ પ્રમાણે ઉજવણું કર્યું. આ ઉજવણાને વિશેષ ધામધૂમથી કરવું હોય તો રાંદલના જોડ લોટા તેડી ગોરણીઓ જમાડવી અને રાત્રે ગીતો ગાવા, કોઈ સુપાત્ર ભક્ત પાસે રવિ રાંદલ વ્રતનું આખ્યાન કરાવવું, સગાવાલાને જમાડવા અને રવિ રાંદલની શક્તિ પ્રમાણે પ્રતો ભેટ આપવી. રાંદલનો ઘોડો જરૂર ખૂંદવો અને રાત્રે જાગરણ કરવું. આવું સરસ સિદ્ધિ આપવાવાળું વ્રત સ્ત્રી પુરુષ કે કોઈ પણ બાળક શ્રદ્ધાપૂર્વક કરશે તો ઘરમાં કદી ક્લેશ પ્રવેશશે નહીં. લક્ષ્મીજી તેના ઉપર કૃપા કરશે. શારદા માતા કૃપા વરસાવી વિદ્યા આપશે. કુંવારી કન્યાને સુખ આપવાવાળો પતિ મળશે. સંતાન વિહોણાને પરાક્રમી સંતાનોનું સુખ મળશે. તેમજ તેના કુટુંબમાં સૌને સુખ પ્રાપ્ત કરવાવાળી સિદ્ધિ સાંપડશે અને મહારોગ કદી તેને સતાવશે નહીં. આ વ્રત સીતાજીએ કરેલું અને એક વખતે રવિવારે ભૂખ્યા પેટે વાર્તા સાંભળનાર કોઈ મળ્યો નહીં અને રામ લક્ષ્મણે જમી લીધું હતું. વનમાં બીજું કોણ હોય કે સીતાજીની વાત સાંભળે? એટલામાં ભગવાન રામ વનમાંથી આવે છે અને કહે છે કે વનમાં થોડેક દૂર એક બાઈના દીકરાને નાગે ડસ દીધો છે અને મરી ગયો છે. તેથી બાઈ ભૂખી તરસી રડી રહી છે. તમે તેને જઈને વાર્તા કરો. સીતા માતા જઈને આ દુઃખી બાઈને વાર્તા કહે છે કે બહેન, મારે રવિ રાંદલનું વ્રત છે. જો રવિ રાંદલની કૃપા વાર્તા સાંભળશો તો મારાથી ભોજન લઈ શકાશે અને રવિ રાંદલની કૃપા થશે તો બધા સારાવાના થશે. બાઈએ પોતાના દીકરાનું મસ્તક ખોળામાં મૂક્યું. ધ્રુસકા ભરતી જાય છે અને રવિ રાંદલ બોલતી જાય છે. વાર્તા પૂરી થઈ કે તરત જ બાઈનો દીકરો તો આંખું ચોળતો આળસ મરડીને જેમ ઊંઘમાંથી ઉઠે તેમ એકાએક ઊભો થયો અને પોતાની માતાને રડતી જોઈને પૂછવા લાગ્યો
માં તું કેમ રડે છે? ત્યારે બાઈ કહે છે કે બેટા, તને નાગ આભળી ગયો હતો અને તારો જીવ ચાલ્યો ગયો હતો, પણ આ દેવીએ રવિ રાંદલની વાર્તા કરી. મેં મને કમને સાંભળી અને તારો ગયેલો જીવ પાછો આવ્યો. જો રવિ રાંદલની વાર્તા માત્ર સાંભળવાથી મરેલા જીવતા થાય તો વ્રતની સિદ્ધિ માટે પૂછવાનું જ શું રહ્યું? તે દિવસે રવિવાર હતો, તેથી તે બાઈ અને તેણીના દીકરાએ પણ આ વ્રતની વિધિ સીતા માતાને પૂછી અને વ્રત લીધું અને સર્વ પ્રકારે સુખ ભોગવીને મણિદ્વીપમાં માતાજીના ચરણના અધિકારી બન્યા.